સન્ડે ઓન સાયકલ થીમ પર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ. વડોદરા શહેરના જેલ રોડ પોલીસ ભવન ખાતેથી શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલ થીમ પર સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ સાયકલ રેલીમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ પરિવારના સભ્યો, નાગરિકો સહિત ખેલ જગતમાં વડોદરા શહેરનું નામ રોશન કરનાર વિવિધ રમતના રમતવીરો પણ જોડાયા હતા. પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું હતું કે સન્ડે ઓન સાયકલ આ થીમ ઉપર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કર્યું છે. આમાં પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવારના સભ્યો અને શહેરના નાગરિકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. આપણા પ્રયાસ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે અભિયાન છેડ્યું છે અને દરેક નાગરિકો પોતાના પરિવાર સાથે અને હાઉસિંગ સોસાયટીમાં રહેતા અન્ય નાગરિકો સાથે દરરોજ પોતાના સ્વાસ્થ્ય માટે અડધો કલાક કાઢે અને વોકિંગ, રનિંગ કે કોઈપણ પ્રકારની ગેમમાં ભાગ લે, જેથી કરીને સ્વાસ્થ્ય સારું બની રહે, એક સ્વસ્થ નાગરિક દેશના નિર્માણમાં પોતાનો ફાળો આપી શકે છે અને હેલ્ધી જીવન જીવીને સાર્થક જીવન અપનાવી શકે છે. એવા એક અભિગમથી આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓ ઉપરાંત નિશા કુમારી જે માઉન્ટેરિયન છે અને સાથે સાથે શહેરના અન્ય જે વિવિધ સ્પોર્ટના નિષ્ણાતો, જેમાં બાસ્કેટબોલ અને સ્વિમિંગમાં વડોદરા શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે, એવા સ્પોર્ટ્સ આઇકોન આ સાયકલ રેલીમાં ભાગ લીધો. શહેરના દરેક નાગરિકોને અનુરોધ છે કે મહાઅભિયાનના સૌને અને પોતાના સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખે. આજના અદ્યતન યુગમાં જે રીતે ટેકનોલોજી આપણા જીવનનો હિસ્સો બની ગઈ છે અને આપણા દરેક પ્રોફેશનલ લાઈફ કે ખાનગી જીવનમાં પણ આજે જે સ્ટ્રેસ અને જે હેલ્થ છે તેને લગતા ઇસ્યુ છે એને ધ્યાનમાં રાખીને દરેકને આજે જરૂરી છે કે ફિટનેસ માટે બહાર નીકળીએ, ફિઝિકલી એક્ટિવ બનીએ અને પોતે પણ ધ્યાન રાખે તો કદાચ મેડિસિનથી દૂર રહી શકીએ. એક સફળ અને સુધીર જીવન જીવવા માટે સફળતા મળશે. માનનીય વડાપ્રધાન સાહેબે પોતાના 117વા મનની બાતની અંદર સન્ડે ઓન સાયકલ તરીકે આ અભિયાન ચાલુ કર્યું છે. તે ફિટ ઇન્ડિયાના કેમ્પેન હેઠળ ચાલુ થયું છે. આજે વડોદરાની અંદર આ ડેકેથોલોન કોમ્પ્લેક્સથી આ સાયકલનું કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યા હતા. વિવિધ સાયકલિંગ ગ્રુપ્સ અને પ્રજાજનો પોલીસ સાથે આ સાયકલ સન્ડે ઓન સાયકલની અંદર એમને ભાગ લીધું છે. તકરીબન 12 કિલોમીટર જેટલું આ સાયકલિંગની રૂટ બધા લોકો સાથે આજે ફરવાનું લાભ મળ્યું છે અને માનનીય વડાપ્રધાન સાહેબના ઓબેસિટી મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની અંદર આ એક પ્રોગ્રામ યોજાયો છે અને આની ટેગલાઇન હેઠળ ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ હેઠળથી હું તમામ લોકોને અપીલ કરું છું કે આપ પોતપોતાની ફિટનેસ અને પોતાના પરિવારની ફિટનેસ ઉપર ધ્યાન રાખો. નાની મોટી જો એક્ટિવિટીઝ છે, સાયકલિંગ હોય, રનિંગ હોય, નાનું મોટું વેટ ટ્રેનિંગ હોય કે કોઈની ઉંમર વધારે હોય તો સામાન્ય વોકિંગથી પણ ફિટનેસ અચીવ કરી શકાય છે. તે બાબતમાં ધ્યાન રાખીને આપ બધા લોકો આ મૂવમેન્ટની સાથે જોડાઓ.